પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજના સદંતર ફ્લોપ ગઈ હોય તેમ અનેક જગ્યાએ ગટરના પાણી રોડ પર વહેતા થયા છે। ત્યારે હવે સિટ્રા ચોક પાસે આવેલ બ્રાન્ચ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં પણ પ્રવેશ કરી શકે નહીં તે રીતે શાળાના દરવાજે જ ગંદા પાણી વહી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। પોરબંદરના સિટલા ચોકમાં આવેલ બ્રાન્ચ સ્કૂલના દરવાજા પાસે ગટરના પાણી વહી રહ્યા છે અને તંત્ર દ્વારા તેની કોઈ દરકાર લેવામાં આવી નથી। એક બાજુ હમણાં જ શાળાના પ્રવેશોત્સવના ડિંડક કરવામાં આવ્યા હતા તો બીજી તરફ વિદ્યાર્થીઓ તેમની શાળાના વર્ગખંડ સુધી પણ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, હિન્દુત્વવાદી ગણાતી ભાજપ સરકારના રાજમાં તંત્રના બેદરકાર અધિકારીઓના કારણે લોકો ભગવાન શ્રી રામના મંદિર જાનકી મઠમાં પણ જઈ શકતા નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તેમજ લાતી બજારના રોડ અને ખારવાવાડના રોડ પર ચારે બાજુ ગટરના પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને તેના ગંદા પાણીને લીધે આ વિસ્તારમાં રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે। તેમ જણાવીને તંત્ર વહેલી તકે ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી કરે, ગટરના પાણીનો નિયમિત નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।